તો ગાઈસ આજે મેં ઉઠી છું થોડીક લેટ. પૂછો કેમ? કેમ કે ભાઈ અમારી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે લેટ. હવે 10 દિવસનું વેકેશન હતું, સોરી 12 દિવસનું વેકેશન હતું, ઓછું હતું કે અમને પાછું 9 થી 6 નો ટાઈમ કરી દીધો કેમ કે અમારી ઓફિસમાં હમણાં કામ નથી એટલે. પણ ચલો હવે મેં કંઈ કરી નથી શકતી. એ પહેલા આપણે જોઈ લઈએ મારા ક્યુટ પ્લાન્ટ અને પાણી આપી દઈએ. અને ગાઈસ આજે તમારે ખાવાનું બનાવવાનું છે કેમ કે ભાઈ હવે મેં વિચાર્યું છે કે ટાઈમ ઓછો થઈ ગયો છે, ઓલરેડી 12 દિવસના પૈસા કપાઈ જશે તો હવે ઘરનું જ ખાવાનું થોડુંક ખાઈ લઈએ કેમ કે પૈસે ખતમ હો જાયગે બાદ મેં. એમ તો મારું રોજનું જ રહેવાનું છે પૈસા વાળું તો, બટ ચલો હા મેં જલ્દી ઉઠીને આજે ખાવાનું બનાવું છું. એમ તો લેટ જ છું બટ કંઈ નહીં, થોડુંક રાઈસ બનાવી દઉં મસાલાવાળો કેમ કે મને બહુ ભાવે ને એટલે. ગાઈસ તમને મને કંઈ નહીં આપશો ને કંઈ નહીં, મને ખાલી મસાલાવાળો રાઈસ આપી દેશો ને તો હું ખાઈ લેવા. ચલો મેં મૂકી તો દીધેલું છે આ એક સીટી અને આ બીજી સીટી હાથે રહીને વગાડી દઉં છું કેમ કે લેટ થઈ જશે. અને પછી હું રેડી પણ થઈ ગઈ ઓફિસ માટે. અને આ શર્ટમાં મને વધારે ગરમી લાગે પણ કંઈ નહીં, ચલો મેં પહેરી લઉં. અને ગાઈસ જ્યારે આપણી પાસે આટલા બધા ઓપ્શન હોય ને ત્યારે કન્ફ્યુઝ જ થઈ જવાય કે કયું પહેરવું જ ને કયું નથી પહેરવું. પછી મેં મૂક્યું છે મારે કંઈ નથી પહેરવું અને ચૂપચાપ નીકળી ગઈ ઓફિસ માટે. નહીં તો હું લેટ થઈ જવા ગાઈસ, કેમ કે તમને તો ખબર જ છે લેટ થવાની તો મારી આદત છે. અને જો ગાઈસ મારી ધનનો રાની બિચારી એકલી ઊભી છે. હા એની આજુબાજુમાં એની ફ્રેન્ડ્સ છે બધી એટલે બીજી બધી ગાડીઓ. ગાઈસ સાચું આ શર્ટમાં કંઈ વધારે ગરમી લાગે છે પણ કંઈ નહીં, ચલો ભગવાનનું નામ લઈને આપણે નીકળી જઈએ. આપણે પહેલે હેલ્મેટ પહેરી દઈએ નહીં તો ભૂલી જઈશું. અને ગાઈસ આ બેન જોવો સિગ્નલ તોડીને કેમ ફૂર કરીને ચાલ્યા ગયા. વાહ યાર વાહ, મેં એવું નહીં કરી શકું કેમ કે મારે બીજા પૈસા નથી ભરવા. અને જો અહીંયા આવીને હું પંચિંગ કરી દીધું, ફટાફટ બધો સામાન મૂકી દીધેલો છે, અંદર આવી ગઈ છું. મને ગરમી બહુ થાય છે હમણાં પણ કેમ કે વરસાદ પડી ગયો છે તો પણ મને આટલી ગરમી થાય છે. અને ગાઈસ જુઓ સાંજે તો ઘરે આવીને ત્યારે મને થોડુંક કામ હતું બટ મેં થોડુંક કામ ક્યાં કરવાની કેમ કે હું તો બહુ આળસું છું ને. તો ઘરે આવીને ખાલી ચા નાસ્તો કર્યો છે કેમ કે ભાઈ મને બહુ ગરમી લાગતી હતી ને એટલે. પછી મેં વિચાર્યું કે ચલો હવે ફ્રેશ થઈ જાય, થોડાક ચા નાસ્તો થઈ ગયો છે તો. અને પછી મેં વિચાર્યું કે ચલ ફેસ પેક બનાવવાનું છે એ બનાવી દઉં. તો પહેલે મેં છે ને હલ્દીને રોસ્ટ કરી દીધું, એની અંદર છે ને હું લાખ્યું, મેં તો ભૂલી પણ ગઈ યાર, મારી ભૂલવાની આદત. હા મેં લાખ્યું કોફી અને દૂધ. અને પછી જો મારું ફેસ પેક બની ગયું રેડી, મેં લગાવી દઉં. ને ગાઈસ જો આ હું મોડું લઈને જો મેં સાંજે કશે બહાર ગઈ ને રાત તો છે ને પેલા ભાઈની તો ફાંડીને હાથમાં આવી જાય જે પણ સામે હોય ને એની. અને ગાઈસ જેમ કે મેં રોઝમેરી મંગાવેલી હતી તો હવે આપણે ચલો એનું સ્પ્રે બનાવીએ. તો ગાઈસ મને કેટલો તાપ લાગે છે તો પણ હું અત્યારે રોઝમેરીનો સ્પ્રે બનાવું છું. ગાઈસ આ બધું છે ને હું રાત્રે 12:30 વાગે કરું છું. અને મારી મમ્મીએ ચોકલેટના ડબ્બામાં બડો મળી મસાલો ભરેલો છે ઉપરથી મને મળતો પણ નથી, હું કરું. અને ચલો પહેલે તો પાણી લઈ લીધું, પછી રોઝમેરી અને પછી આને શું કહેવાય, હા ગાઈસ યાદ આવ્યું આને મેથી કહેવાય. અને આ લવિંગ એ બધું નાખી દીધું. અને તૈવેર હલાવવાનું, જયવેરનું કલર ચેન્જ નહીં થઈ જાય. અને ગાઈસ થોડોક કલર તો ચેન્જ થવા લાગ્યો છે, સારું છે. અને ગાઈસ ચલો આ થાય છે એટલી વાર થોડોક ડાન્સ કરી लिए जाए क्योंकि बहुत गर्मी लग रही है. तो चलो बाय बाय, गुड नाइट. હું તમને કાલે નવા બ્લોગ હતા.